19થી 22 ઓગસ્ટ દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગર, મહુવા, ઉનામાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી। 20 ઓગસ્ટ આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ઓગસ્ટના અંતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 17મી ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે। ઓગસ્ટના અંતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સરદાર સરોવર ડેમની પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે। વરસાદ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, ભરૂચના ભાગો, જંબુસરના ભાગો, સાતપુરાના ભાગો, નવસારી સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી હારીજ અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।